લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મેઘરજના બાઠીવાલા ગામે ધૂળેટીના દિવસે અનોખું હોલિકા દહન કરવામાં આવ્યું. મેઘરજ તાલુકાના બાઠીવાલા ગામે ધૂળેટીના દિવસે અનોખું હોલિકા દહન. દેશ પરદેશમાંથી વતનમાં ઉમટ્યા હજારો લોકો. ઢોલ ત્રાસા સાથે પરંપરાગત ઉજવણી. સમગ્ર ભારતમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન ઉજવાય છે, પરંતુ અરવલ્લી જિલ્લાના બાઠીવાલા ગામે ધૂળેટીના દિવસે હોલિકા દહન ઉત્સવ વિશેષ પરંપરાગત ઢબે ઉજવવામાં આવે છે. દર વર્ષે અહીં હજારો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મેઘરજ તાલુકાના બાઠીવાળા ગામમાં બક્ષીપંચ ઠાકોર સમાજની મુખ્ય વસ્તી વસે છે. ગામમાં કુલ 12 મુવાડા આવેલા છે અને આશરે 10 થી 12 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં દિવાળી કરતાં પણ હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. દિવાળી તો અટેકટે, પણ હોળી તો માદરે વતને જ, એવી કહેવતને સાર્થક કરતા ગામના લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં પરત ફરી આ ઉત્સાહમાં જોડાય છે. ધૂળેટીના દિવસે ચારે મુવાડાના અબાલ વૃદ્ધ સૌ ઢોલ ત્રાસા અને લાઠીઓ સાથે એક જ સ્થળે ભેગા થાય છે અને ઢોલના તાલે અને પરંપરાગત હોળીના ગીતો ગાઈ લોકો સમૂહમાં રમતા રમતા મેળામાં ફેરવાઈ જાય છે. મહિલાઓ પણ આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાય છે. રૂઢિગત રીતિ રિવાજ મુજબ સમાજના મુખી દ્વારા હોળીની ખાદ કરવામાં આવે છે. ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકવામાં આવે છે અને તેના ઉપર કુંભ સ્થાપિત કરી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે. ત્યારબાદ દરેક મુવાડાના લોકો અલગ અલગ ગ્રુપ બનાવી સામૂહિક ઢોલ વગાડી અને લાઠીઓ સાથે હોળી રમે છે. ઢોલ રમ્યા બાદ ગણતરીની 10 મિનિટમાં સ્તંભની આજુબાજુ લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે. સમાજના મુખી અને આગેવાનો શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટે 4 કાગડા તૈયાર કરે છે. સળગતા કાગડા હાથમાં લઈને આગેવાનો ઝડપથી દોડ સાથે હોળીની પ્રદક્ષિણા કરી પવિત્ર અગ્નિ પ્રગટાવે છે. પળોમાં જ હોળી પ્રજ્વલિત થતાં સમગ્ર ગામ જયઘોષથી ગુંજી ઉઠે છે. આ અનોખી પરંપરા માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પરંતુ સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક બની રહી છે. રિપોર્ટર ફલક કુમાર, હરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ. નમસ્કાર, હું કોઠીવાડા સરપંચ રૂમાલભાઈ ડામોર, મેઘરજ તાલુકો, જિલ્લો અરવલ્લી. હું ત્રીજી ટર્મ હું સરપંચ તરીકે ગામની અંદર રહું છું. અને મારી ગામની અંદર ઠાકોર સમાજ, મારી એક જ સમાજ છે. મારે ગામની અંદર 12 મુવાડા આવ્યા, પણ અમે 11 મુવાડા એકઠા કરી અને અમે વડવાઓ, યુવાનો, મિત્રો બધા જ અમે એકત્ર થઈ અને અમે હોળીનો તહેવાર અમે સુલી શાંતિથી ઉજવીએ છીએ. અમારે હોળીનું ખૂબ જ મહત્વ. અમારે હોળીની અંદર ભાઈ મંત્રી સાહેબ પણ આવ્યા હતા, ભાઈ સંસદ શોભનાબેન બારૈયાબેન હતા, જે મારા ગામના પ્રમુખ છે, પ્રિયંકાબેન, પાલટી પ્રમુખ ભીખાજી ઠાકોર સાહેબ, એ મારા ભાઈ જ છે. અમે બધા જ અમે સાથે મળી અને સુલે શાંતિથી અમે હોળીનો તહેવાર છે. આ વડવાઓની પરંપરાગત છે, કારણ કે વડવાઓ કરતા જ અને અમે એને સાચવી અને અમે કરીએ છીએ. નમસ્કાર. આજ રોજ કોઠીવાડામાં વર્ષોથી પરંપરાગત આવતી હોળી નિમિત્તે આમ તો બીજા તાલુકા અને જિલ્લામાં અને ગુજરાતભરમાં હોળીના દિવસે હોલિકા દહન થાય છે, પણ અમારા કોઠીવાડાની પરંપરા મુજબ હોળીના દિવસે 11 વાગે હોલિકા દહન થાય છે. આજુબાજુના ગામડાઓમાં અને અમારા બાઠીવાડાના 12 મુવાડામાં હોળીના દિવસે એક જ જગ્યાએ અને બધા માતાઓ, બહેનો અને વડીલો એક જ જગ્યાએ હોલિકા દહન કરે છે. આ વર્ષોથી પરંપરાગત ચાલતું આવે છે અને અમે બી જાળવી રાખીએ છીએ યુવાનો તરીકે. તો મારે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે અમારા ગામવાસીઓને એક જ સંદેશો આપું છું કે આપણું ગામ અને આપણો જિલ્લો ઉત્તર પ્રગતિ સાધે, એ જ મારી શુભેચ્છા. જય હિન્દ.